કોઈ ખીચડી આપે, કોઈ ખાંડ આપે, કોઈ લોટ આપે, કોઈ બટેટાની ગુણી આપે, કોઈ તેલના ડબ્બા આપે. એ લોકો કાચો સીધું અમને આપે, અમે એને પકાવીને યાત્રાળુને પ્રસાદ રૂપે વર્ષોથી આ પરંપરા અમારી ચાલી આવે. ગિરનાર ક્ષેત્રના સૌથી મોટા નક્ષત્રોમાંથી એક આપણું ગણાય છે. હા, મોખરે ઘણા 3 જગ્યાએ અમારે નક્ષત્ર ચાલુ હોય. ભવનાથમાં 5 દી ચાલુ હોય. મંડળ આખું આવી જાય જંગલની અંદર તો 3 દિવસ ઝીણા બાવાની મઢી, 2 દિવસ બોરદેવી અને વાં 5 દી ચાલુ હોય. અહીંયા પણ ચાલુ હોય. આજ સવારે 4 વાગ્યાથી નાસ્તો ગાંઠિયા મરચા અને ચા ચાલુ કર્યો હતો. 9 સાડા 9 સુધી ચા ગાંઠિયા અને મરચા પીરસવામાં આવ્યા હતા. અંદાજે કહેશો કે કેટલા લોકોની તૈયારી માનસિક રીતે રાખવી પડતી હોય? અમારે 5 દિવસની અંદર ઓછામાં ઓછો આજકાલે 2.5 થી 3 લાખ ઉપર પ્રસાદ લે છે. લગભગ યાત્રાળુ કોઈ નાસ્તો કરીને જાય, બાકી કોઈ જમવામાં આવે. આમાં તો પૌરા હાઈલો જ આવે છે. આમાં તો એવું ન હોય કે 10